જરૂર છે તો બહુ નજીક છે તો કેમ ત્યાં સુધી આપણે સિંચાઈ કેમ રાખવા भारतीय किसान से कि हर खेत को पानी तो हर हाथ को काम है अपना ખેડૂતો મંત્રી નો વાત શું કામ છે મકાન ને તાળા માર દે દરવાજા ને કાંટા બીકા મૂકી દે અને મંત્રી કરવા કેમ અહીં જો પૂરી વ્યવસ્થા હોય તો આપણો ખેડૂત ની બહાર નીકળી જવાનો કોઈ પણ સરકાર આપી એટલે આપણું એ માત્ર આપણને મજૂર કે વાત કે દાવત જેલો એટલે મજૂર બેઠા લોકો હજારો ની સંખ્યામાં માઇક છે આમ એ બધું વર્ણન એટલા માટે સંગઠન મજબૂત કરવા માટે પહેલા તો ગ્રામ સમિતિની વ્યવસ્થા કરી છે ગ્રામ સમિતિ એ ગ્રામ સમિતિની અંદર ગામના ભાઈઓ જાતે સમજ્યા છે કે ખેડૂતોનું ભલું ક્યાં છે આપણે સંગઠિત થઈશું તો ગામનો સરપંચ ગામનો આગેવાન ગામનો કોઈ પાતાવાળે તત્વ લૂંટી દાદાગીરી કરતો અને ખેડૂતને દબાવતો અને કરીને હાથનું મળતું હોય તો એની હાથે આપણું સંગઠન મજબૂત સાહેબ હશે તો એને તમે ટાળી શકો મિત્રોમાંથી કોઈ સરપંચ તો ખોટું ન લાગે આજકાલ એ ચાલે છે સરકારની ગ્રાન્ટ આવે છે ને પૂરી થઈ જાય કામ કેવું 30% 40% કામ થાય બાકી લોન ડેમ બનાવ્યો વાળો નાખ્યો ગાર્ડન બનાવ્યો પહેલે વર્ષે તો મને લીટો મારે હર લાગે પણ બીજે વર્ષે તો તમારે ત્રીજે વર્ષે ફરી ગ્રાન્ટ તો આપણી એ મદદ છે ગ્રામ સમિતિની ગામના વિકાસ માટે સર્વાંગી વિકાસ સરકાર દે કે શિક્ષણથી માંડીને તમામ હક આપણે સરકાર અને જે પદાધિકારી લડવા માટે એકલે હાથે લડીશું તો આપણો કોઈ સંભાળવા તૈયાર નથી એ કામ માટે આનો કે 1000 વસ્તીનું કામ હોય તો હજારે હજાર સભ્યો એક હાથે ઊભા થશે તો ગામમાં આવનાર અધિકારીની તાકાત નથી કે તમારું કામ ન એ રીતે ગ્રામ સમિતિ બધા ગામમાં મળીને આમ તો મંડળ કેન્દ્રો બનાવવાના પણ જે મંડળ કેન્દ્રો પ્રધાન મંડળ કેન્દ્રોને જે સ્કૂલોમાં પ્રાથમિક શાળામાં જે બધા કેન્દ્રો બનાવવામાં આવે છે એમાં મંડળ કેન્દ્ર હોય છે પણ જે મંડળ કેન્દ્રો મતલબ એ બે પાંચ છ નામ ભેગા થાય અને એક જૂથ બને એ રીતે એક કેન્દ્ર બનાવવાના પણ આપણે હાલ તો ગ્રામ સમિતિ અને આને સીધે તાલુકા સમિતિની રચના કરવા તો તાલુકા સમિતિની રચના તમે એવી કરજો કે ગમે તેવો સમર્પિત અધિકારી હોય અને આપણા હક માટે આપણે રજૂઆત કરવા છે તો આપણે રજૂઆત એને સાંભળવી પડશે અને આપણું કામ કરવું એને આવેદન નહીં હોય ખેડૂત તરીકે આપણે આદેશ કરવાનો કે અહીં આ વસ્તુ નથી તો લાચારી નથી બતાવવાની એને આદેશ કરો કામ કર કે નથી પૈસા સરકાર એટલી પૂર્વ તૈયારી આપણા માનસિકતા આવશે તો આપણા ખેડૂતોને જે કઈ ઘણી મોટી સમસ્યા ખાતર નથી મળતું બિયારણ નથી મળતું ઢોકળા નથી મળતા હેન્ડપંપ નથી મળતા તળાવ નહીં મળે લાઈન નહીં મળે એ બધું ખરી કરી આપણામાં જાગૃતિ અવેરનેસ કરવાનું કામ આપણે કરવાનું એટલે જે મિત્રો હાલ આ કારોબારી મૂડીની અંદર એપીજેની જે રચના કરવાની છે એ પોતે નક્કી કર્યું કે આમાં તમને કઈ મળવાનું નથી એમ નહીં જે મળશે તમને એ ઘણું બધું હશે એ તમને હમણાં ન સમજાય મેં તમને જે પેલા મારો એક સિમ્પલ દાખલો તમને આપી દીધો કે આટલા વર્ષથી ભારતીય કિસાન સંઘમાં જોડાયા પછી આજની તારીખે મારી પાસે જે કંઈ પ્રયોગો છે એ ભારતીય કિસાન સંઘ આધાર છે પ્રવાસ જેટલા થાય અધિકારીઓ સાથે ઓળખાણ થાય પદાધિકારીઓ સાથે ઓળખાણ થાય આપણે ફોન કરીએ કામ થઈ જાય એટલી પછી બીજું આપણે શું દાખલા ભાઈને પંજી વિષયનો પ્રશ્ન હોય એ મને કહે કે ભાઈ અમારે આ પ્રશ્ન છે તો અધિકારીને ફોન કરો એટલું કામ થઈ જાય હા ના નહીં કામ કરો ગલા તલા પણ નહીં અગર એ કરવું હોય તો ના પાડે એ રીતે આપણી માનસિકતા જોવી છે
પૈસા